બારડોલી બીએપીએસ સંસ્થાનું શ્રી સ્વામિનારાયણ મંદિરની શતાબ્દી મહોત્સવ નિમિત્તે મારો પરિવાર સુખી પરિવાર વિષય ઉપર એક ગોષ્ઠીનું આયોજન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાના વક્તા ડૉક્ટર સંત પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પારિવારિક એકતાના મૂલ્ય સમજાવતા અને પરિવારમાં આધ્યાત્મિક ઘર સભાથી કઈ રીતે પરિવારનું જતન થાય છે, એકતા રહે છે તેમજ સુખી રહી શકાય છે એ વિષય ઉપર અલગ અલગ દ્રષ્ટાંતો આપી સરસ મજાની વાત કરી હતી. આ પરાવણીનો લાભ લેવા માટે બારડોલી નાગરિક બેંકના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ, સરદાર કોઓપરેટિવ બેંક પ્રમુખ મુકેશભાઈ પટેલ, પ્રવીણભાઈ રાઠોડ, મિતેશ શાહ, હિરેન પંચાર, બારડોલી નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ પાટીલ તેમજ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાયેશભાઈ પટેલ તેમજ બીએપીએસ સંસ્થાના સત્સંગી ભાઈ બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહીને તેનો લાભ લીધેલો હતો. બ્રહ્મ સ્વરૂપ સંતશ્રી પ્રમુખ સ્વામી મહારાજ પરિવારમાં અઠવાડિયે ઘર સભા કરવા માટે કાયમ ભાર મૂકતા હતા. આ ઘર સભાથી હજારો પરિવારોમાં હજારો પ્રશ્નોના સોલ્યુશન મળ્યા છે અને લાખોની સંખ્યામાં પરિવાર આજે આ કળિયુગમાં વ્યસન મુક્ત જીવન જીવી સંપ, સુહૃદયભાવ અને એકતાથી જીવન પસાર કરવા માટે જડીબુટી સમાન ઉપદેશો આપ્યા છે. રિપોર્ટર સુજાતા વાઢેર, સુરત. તારું નામ શું છે? My name is Akash. આકાશ. આખું નામ? રાજપુરોહિત આકાશ મધુસિંહ. શું કહેવા માંગે છે? મેં સ્વામિનારાયણ ભગવાનનો મોટો ભક્ત છું, તો તે કેવી રીતના બન્યો તે તો. અચ્છા, તું તારી જાતને કેમ એમ કહી શકે કે હું બહુ મોટો ભક્ત છું? કારણ કે આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને જોઈએ છે ને. એક દાડો શું થયું કે મારી મમ્મી જયારે મારો જન્મ નહીં થયેલો હતો ને ત્યારે અહીંયા આપણે બારડોલી સ્વામીના મંદિર છે ને ત્યાં પેલા ખીચડીનો પ્રોગ્રામ હતો. ત્યારે શું થયું કે ત્યારે મમ્મીને મેં હો નહીં જન્મેલો તો મારો ભાઈ જન્મેલો હતો, એ અહીંયા સ્વામિનારાયણ મંદિર આવતો. તો મારી મમ્મી જયારે બી સ્વામિનારાયણ મંદિર આવે ને દર મંગળવારે તો ત્યાં ખીચડીનો પ્રોગ્રામ હોય ને તો તે ખીચડી ખાય. તો પેલા અમારા સામે એક બા રહી ને એમણે કીધું કે સ્વામીના મંદિરે આવો તમારે બધા દુઃખ દૂર થઈ જશે. તો પછી મારા મમ્મી સ્વામીના મંદિરે ગઈને ખીચડી ખાવાનો પ્રોગ્રામ કર્યો હતો. તે ખીચડી ખાધી ને એના તરત જ એક વર્ષ પછી જાણે કે 2012માં ખીચડીનો પ્રોગ્રામ હતો ને તો એ તરત પછી 2013માં 12મા મહિનાની 16 તારીખે મારી બર્થડે આવે તે જ દિવસે મારો જન્મ થયો. અને ત્યારથી જ મેં નાનપણથી જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારથી જ મેં સ્વામીના મંદિરે આવવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી જ મેં પૂજા બધું જ કર્યું ને સાકરી મંદિરે રવિવારે જાઉં છું. તું એકાદશી વ્રત ને એવું બધું કરે છે? હા, કાલે એકાદશી હતી ને તો કાલે એકાદશી નો વ્રત કરેલો હતો. મેં ફરાળી ચેવડો પણ નહીં ખાધેલો હતો, ખાલી મેં પાણી પર જ. કયા ધોરણમાં ભણે છે તું? હું બીએબીએસ હાઈસ્કૂલ બારડોલી પ્રાથમિક શાળા વિભાગ ધોરણ 6 માં ભણું છું. આગળ તારે શું બનવું છે? આગળ ઉઠીને મારે એક સોલ્જર બનવું છે, મિલિટરીમાં જવું છે. કેમ? કેમ કે બીજા બધા તો બહુ બધું કરે, જાણે કે ડોક્ટર બને, એન્જિનિયર બને, એનાથી બધી અલગ અલગ થાય. પણ આપણે જયારે દેશ સારું લડીએ અને દેશ સારું શહીદ થઈએ ને તો આપણા મા બાપનું નામ રોશન થાય કે જો પેલા ફલાણાનો પોયરો આજે આ પોસ્ટ પર લાગેલો છે અને બોર્ડર પર રહીને દેશની સેવા કરે છે અને દેશવાસીઓને બચાવે છે. તારે તું તો કહે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો ભક્ત છું, તો તારે સંત નથી થવું? મેં પહેલા વિચારેલું હતું સંત બનવાનું, પછી મારો ભાઈ એમ કે તું ભલે સ્વામીના ભગવાનની પૂજા લઈ જશે ને, તું તો હવારના પૂજા કરશે ને તો તને ત્યાં કોઈ રોકટોક ન કરશે, પણ તું સ્વામીના ભગવાનની ભક્તિ જણાવી રાખજે અને તું સ્વામીના ભગવાનને એવું તોડતો નહીં કે હવે તમે સ્વામીના ભગવાનની ભક્તિ છોડી દેવાનો, એવું તું તોડતો નહીં. સારું, ચાલો. આશા રાખીએ આકાશ મોટો થઈને બોર્ડર ઉપર જાય, સૈનિક બને અને આપણા દેશની સેવા કરે અને સ્વામિનારાયણ ભગવાનનો બહુ મોટો ભક્ત બને.